વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. આની પહેલાનો આપણે જે પાઠ ચોથો જોયો, જેમાં જે રાષ્ટ્રીય ચળવળો થઈ, ગાંધીજી આવ્યા, ગાંધીજીના વિચારો અને એ વિચારોના અનુસંધાને ધીરે 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 દેશ આઝાદીની ચળવળ તરફ આગળ વધે છે. હવે આ પાઠની અંદર આપણે આખો ગાંધી યુગની જ વાત કરવાની છે. કયા સમયને ગાંધી યુગ કહેવાય છે? પ્રશ્ન કદાચ પૂછાય તો તમને એ ખબર હોવી જોઈએ કે પહેલી જ લાઈનમાં લખ્યું છે કે 1920 થી 1947 નો આ જે સમય છે ને ગાંધી યુગ કહેવાય. ગાંધી યુગના આંદોલનો એક યુગ ગણવામાં આવે છે. ગાંધીજીએ આ સમય દરમિયાન ખૂબ આંદોલનો કર્યા, ખૂબ. એટલે આ ચોક્કસ સમયને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિ અને એ પ્રાપ્તિની લડતનો છે. સાથે સાથે ચોક્કસ આઝાદી માટેની તો આ લડત છે જ, પણ સાથે એ સ્વતંત્રતા પ્રાપ્તિની લડત પણ છે. બંધારણના હકોની લડત છે, આઝાદીની લડત છે. આ આંદોલન જે પ્રવાહોમાંથી પસાર થયા છે એનું એક સંકુલ અસર ઊભી થઈ, એનું આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે. હવે સૌથી પહેલી વસ્તુ, આ નામથી તમે સૌ પરિચિત છો, સાયમન કમિશન. સાયમન કમિશન એ શું છે? તો કે મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ 1919. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ બહુ મહત્વનું નામ છે, મોન્ટફર્ડ, જેને મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ. એના સુધારામાં એક જોગવાઈ એવી હતી, એ લોકોએ સુધારો કર્યો. એ સુધારાની એક કમિટી, અને એ કમિટીને મોન્ટફર્ડ કહેવાય. એમાં બે વ્યક્તિ, એક મોન્ટેગ્યુ ને બીજો ચેમ્સફર્ડ. હવે એણે જે સુધારો કર્યો એ અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાતો અંગેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નિમણું. પરંતુ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. સાયમન કમિશનની નિમણૂક શું કામ કરી? સાયમન કમિશન એ છે શું? તો કે સાયમન નામનો એક વ્યક્તિ છે, એ મુખ્ય વ્યક્તિ, એની નીચે બીજા 7 સભ્યો. અને એ 7 સભ્યો વિદ્યાર્થી મિત્રો કોણ? અંગ્રેજો. હવે ભારતનું બંધારણ માટે ચર્ચા કરવાની હોય, ભારતના લોકોને શું હકો આપવાની જરૂરિયાત છે એની ચર્ચા કરવાની હોય, ભારતની પરિસ્થિતિ ને અનુભવવાની હોય, ત્યારે આ સાયમન કમિશન જે આવે છે, એ સાયમન કમિશન એટલે કે સાયમનના અધ્યક્ષ નીચે જે 7 સભ્યો છે, એ 7 સભ્યો પાછા અંગ્રેજો. તમે વિચાર તો કરો, આપણા દેશના બંધારણ માટે, આપણા દેશના લોકોના અધિકારો માટે શું જરૂરિયાત છે એ વિચાર કરવા માટે 7 સભ્યોની જે કમિટી બની છે એ આખી અંગ્રેજોની. એટલે હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે, ભારતના જે લોકો છે એનો દુઃખ દર્દ ભારતીય સમજી શકે. આ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. એટલે ભાઈ આપણે ભલામણ કરી કે ભાઈ તમે આ જે સભ્યો 7 સભ્યો છે એ ભલે રહ્યા, તમે એક કામ કરો, અમારી ભારતની પરિસ્થિતિ અને ભારતના લોકોની જે અનુભૂતિ છે એ અમને ખબર હોય, એટલે આમાં ભારતના લોકો તમે સામેલ કરો. ભલામણ કરી, પણ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. એટલે ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો, એટલે કે બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. હવે સાયમન કમિશન જેવું ભારતમાં આવે છે એટલે તરત જ બધી જગ્યાએ હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેક, સાયમન ગો બેક, સાયમન પાછો જા. કાળા વાવટાઓ ફરકાવવા માંડ્યા, બધી જગ્યાએ વિરોધ કરવા માંડ્યા. સરકારે દમન નીતિ વાપરી, દમન નીતિ મતલબ લાઠીચાર્જ કર્યો. અને આ દમન નીતિનો ભોગ કોણ બન્યું? લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ.
હવે લાહોરના સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી. એમાં લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમયમાં લાલા લજપતરાયનું અવસાન થયું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધા જે ક્રાંતિકારીઓ છે એ ઉશ્કેરાયા, ખૂબ ઉશ્કેરાયા. અને લાઠીચાર્જનો જે આદેશ આપ્યો હતો એ પોલીસ અધિકારીનું નામ હતું સાન્ડર્સ. આ સાન્ડર્સની હત્યા કરવામાં આવી. શું કામ? કારણ કે લાલાજીનું જે મૃત્યુ થયું, અવસાન થયું, એમાં ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ આ બધા તો ઈ સર જાવે તો જાવે પર આઝાદી કરના. એ લોકોને ભલામણમાં ઇન્ટરેસ્ટ નહીં, બસ કોઈ પણ ભોગે આઝાદી મેળવે. હવે આ સાયમન કમિશનની વાત કરી વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં પૂછાય તો આટલી વિગત તમારે લખવી પડે. ત્યાર પછી નહેરુ કમિટી. હવે સાયમન કમિશનનો બહિષ્કાર તો થયો. એમાં હિન્દી વઝીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા એવું જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ હોય એવું બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર એનો વિચાર કરશે. લોકોએ કીધું કે ભાઈ તમે એક કામ કરો, બધા પક્ષોને અનુકૂળ હોય એવું તમે બંધારણ બનાવો અને એના માટે તમે અમને વાત કરો, અમે તો એના ઉપર વિચારશું. આ જે વાત હતી એને એક પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભા મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના થઈ. મોતીલાલ નહેરુ એને એક અહેવાલ આપ્યો, એટલે એને કહેવાય છે નહેરુ અહેવાલ. એ અહેવાલ એમણે બનાવ્યો, એ કમિટી, નહેરુ કમિટી, અને એમાં બધી ભલામણો બનાવી અને એ બધી અંગ્રેજોને આપી, જેને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સાંસ્થાનિક સ્વરાજ, ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં. સાયમન કમિશન તો સક્સેસ નહોતું. પછી એ લોકોએ કીધું કાંઈ વાંધો હવે તમે બનાવો. એટલે આપણે નહેરુ, મોતીલાલ નહેરુના વડપણ હેઠળ આખી એક કમિટી બનાવી અને એમણે આપણા દેશના લોકોના માટે સ્વતંત્ર ન્યાયતંત્રની જરૂરિયાત છે, મૂળભૂત અધિકારોની જરૂરિયાત છે, પુખ્ત વયે મતાધિકાર, પછી ડોમિનિયન સ્ટેટ, જ્યાં જ્યાં બધું બંધારણમાં આપણા બંધારણમાં ઉલ્લેખ છે એ બધું એમણે આપ્યું, પણ એ લોકોએ એનો સ્વીકાર કર્યો નહીં. હવે પૂર્ણ સ્વરાજની માંગણી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કદાચ તમને બરાબર ક્લીન ન દેખાય તો ટેક્સ્ટ બુક સાથે સાથે જોતા જજો, પેજ નંબર 31 ઉપર. પૂર્ણ સ્વરાજની માંગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. હવે ધીરે 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 તમે જુઓ દેશની પરિસ્થિતિ, ભલામણો કરી, આ કર્યું, સાયમન કમિશન, પણ પૂર્ણ સ્વરાજ એટલે કે ટોટલ ઇન્ડિપેન્ડન્સ, અમને હવે સાંસ્થાનિક સ્વરાજ્યમાં સંતોષ નથી. અને એટલા માટે યાદ રાખજો, રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની એક પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. હવે આ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને તરત 26મી જાન્યુઆરી 1930 ના દિવસે સ્વતંત્રતાના શપથ લીધા. અને વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર આપણે આઝાદી દિવસ ઉજવ્યો. યાદ રાખજો આ તારીખ, 26 જાન્યુઆરી 1930. આજે આપણે 26મી જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો કે પ્રજાસત્તાક. અને આઝાદી દિવસ તરીકે કયો દિવસ છે? 15મી ઓગસ્ટ. 26મી જાન્યુઆરી 1950 પ્રજાસત્તાક પર્વ શા માટે? તો કે આપણું બંધારણ આપણા દેશમાં ઇમ્પ્લિમેન્ટ થયું, એનો અમલ થયો. પણ એના અમલ કરવા માટે કઈ તારીખ નક્કી કરી? તો કે 26મી જાન્યુઆરી. શું કામ 26મી જાન્યુઆરી પસંદ કરી? કોઈ તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે પહેલી વખત આપણો દેશ જ્યારે
ગુલામ હતો, અંગ્રેજોના શાસન નીચે હતો, ત્યારે પહેલી વાર 26મી જાન્યુઆરી 1930 રોજ રાવી નદીના કિનારે આપણે આ દેશના રાષ્ટ્રધ્વજને ફરકાવી અને આઝાદી દિવસ ઉજવ્યો હતો. શપથ લીધા હતા આઝાદીના. સ્વતંત્રતા મળી ત્યાં સુધી દરેક વર્ષે, જ્યાં સુધી આઝાદી મળી ને 15મી ઓગસ્ટે, ત્યાં સુધી 1947 સુધી દર વર્ષે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઉજવવાનું નક્કી કર્યું. અને એ દિવસનું મહત્વ જાળવવા માટે પછી આપણે આ દિવસે જ આપણા બંધારણને અમલમાં મૂક્યું. આ મુદ્દાથી તમે સૌ પરિચિત છો વિદ્યાર્થી મિત્રો. દાંડી યાત્રા અગાઉ પણ તમે ભણી ચૂક્યા છો. 13મી માર્ચ આ યાત્રા શરૂ થાય છે 1930. કેવી રીતે કાનૂન ભંગ કરવાનો છે? તો કે સવિનય, વિનમ્રતા સાથે. તમે મુન્નાભાઈ MBBS ફિલ્મ જોયું હશે, બરાબર? ન જોયું હોય કદાચ કોઈ વિદ્યાર્થીઓ તો જોઈ લેજો. એની અંદર જે મેસેજ છે ને, એમાં ગાંધીજીનો આ જ મેસેજ છે, સવિનય. કોઈ પણ પ્રકારનો તમારે કોઈની સામે વિરોધ કરવો હોય તો એમાં વિનમ્રતા જરૂરી છે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. શું કામ મીઠાનો કાયદો એટલે શું? તો કે મીઠું તો એ ગરીબ અમીર દરેક માટે એક સરખું છે, પણ એ મીઠું દરિયા કાંઠે સાવ મફતમાં પાકે છે, એના ઉપર અંગ્રેજોએ ટેક્સ નાખ્યો. અને 11મીની સાંજે આશ્રમની અંદર હજારો લોકો જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જેને અત્યારે આપણે ગાંધી આશ્રમ તરીકે ઓળખીએ છીએ, ત્યાંથી વિદ્યાર્થી મિત્રો ગાંધીજી 12મી માર્ચ મહિનો એટલે તડકાની શરૂઆત, ઉનાળાની શરૂઆત, 1930ના રોજ વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એ ગવાયું. અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. એ ભજન ચાલતું હોય અને મહાપ્રયાણ એટલે કે એક મોટી પગયાત્રા શરૂ થઈ. शूर संग्राम को देख भागे नहीं, देख भागे सोई शूर नहीं. સંગ્રામને જોઈને ભાગી જાય એને શૂર ન કહેવાય, પણ જે ભાગે નહીં પણ એની સામે રહે, સંગ્રામની સામે ઉભા રહે, એને શૂર કહેવાય. ગાંધીજીના નેતૃત્વ નીચે સાથીદારો સહિત દાંડી કૂચની શરૂઆત કરી. ગાંધીજીએ દાંડી યાત્રામાં 29 માર્ચ 1930ના રોજ એવું કહ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ વાક્ય ગાંધીજી બોલ્યા. તમે વિચાર તો કરો, કેવું વાક્ય, કેવી પ્રતિજ્ઞા કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી નહીં મળે તો પાછો નહીં આવું આશ્રમમાં. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિલોમીટર. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી, નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે એની સમજ આપી. આ કૂચ એટલે કે આ યાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અને અજબની શ્રદ્ધા, ચેતના, એકતા, આમાં આખું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. દાંડી યાત્રા દરમિયાન દેશભરની અંદર સત્યાગ્રહનું આખું આ મોજું ફરી વળ્યું.
ગાંધીજી અને એમના સાથીદારીઓ 24 દિવસની પદયાત્રા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 5 એપ્રિલ 1930 સુધી અને 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી ચપટીક મીઠું ઉપાડી અને અન્યાયી કાયદાને તોડ્યો અને ગાંધીજી એમ બોલ્યા કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય. લૂણો એટલે શું? તો કે આપણા ઘરની અંદર દરવાજા, બારી, બારણા લાકડાના હોય, એની અંદર ઝીણી એવી જીવાત થઈ જાય અને એ જીવાત એવી હોય કે એ લાકડાને નીચેથી પોલી પોલીને ખાય, અંદરથી લાકડું હાવ ખોખલું કરી નાખે. એટલે ગાંધીજી એમ કે છે કે બ્રિટિશ સામ્રાજ્યનો જે પાયો છે એ મજબૂત ઇમારતની અંદર આથી હું લૂણો લગાડું છું. એટલે હવે એ પાયાને અંદરથી પોલો કરવામાં આવશે. આ શબ્દોથી સંબોધન કર્યું મહાદેવભાઈ દેસાઈના દાંડી કૂચને. દાંડી કૂચની જે યાત્રા હતી એને મહાદેવભાઈ દેસાઈએ એમ કહ્યું કે આ મહાવિનિષ્ક્રમણ છે. આ મહાવિનિષ્ક્રમણ છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ સ્થળની મુલાકાત લીધી, આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તકોમાં પ્રસિદ્ધ કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ વિખ્યાત દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ અહીંયા થઈ. પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત હવે થઈ હતી. આખા દેશમાં, સંપૂર્ણ ભારતમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો, કોરડો મતલબ ચાબુક, એ શરૂ કર્યું. લોકોને મારવાનું, લાઠીચાર્જ કરે, ગમે ત્યારે ધરપકડ કરે, ગોળીબાર કરે, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મો કરે. અને લડતનું જોર વધ્યું, ઘટ્યું નહીં હો. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થયું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલા જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન. કેવું? તો કે અમે ટેક્સ નહીં ભરીએ. પિકેટિંગ કરવું એટલે શું? તો કે જ્યાં વિદેશી વસ્તુઓ વેચાય છે, દારૂ કે અન્ય નશીલા પદાર્થો વેચાય છે, ત્યાં ન વેચાય એટલા માટે દુકાનની પાસે એક માણસ ઉભા રહે અને એ કસ્ટમર, ગ્રાહક જે આવે ને સમજાવે કે આ વસ્તુ ખરીદાય નહીં. અસ્પૃશ્યતા નિવારણ માટેનો કાર્યક્રમ. સભાઓ ભરે, સરઘસો કાઢે, સત્યાગ્રહો થાય. આ જાગૃત આખું આમ વાતાવરણ આખું બદલાઈ ગયું 1930માં. તો આંદોલન ધીરે 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 નબળા પડે, એને કચડી નાખવા માટે સરકાર વધારે દમન કરે છે, લાઠીચાર્જ કરે, ગમે એને પકડીને જેલમાં, કારાવાસમાં પૂરી દે. આની પ્રતિક્રિયા રૂપે આખા દેશની અંદર રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, અન્ય સરકારી ઇમારતો, તોડફોડ, હુમલાઓ, આ બધું હિંસક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. આ ઘટનાની અંદર અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ અંડરલાઈન કરવી હોય તો કરી નાખજો. અબ્દુલ ગફાર ખાન એટલે સરહદના ગાંધી. એના નેતૃત્વ હેઠળ આંદોલન મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ શરૂ થયું. સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહ ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય. અને ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદ, સત્યાગ્રહનું મોકૂફ રાખવામાં આવ્યું. કયો? સવિનય કાનૂન. શું કામ? તો કે ગાંધી અને ઇરવિન વચ્ચે કરાર થયો.
બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ સુધારા આપવા એ માટે ગોળમેજી એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી 1930. કોંગ્રેસની ગેરહાજરી હતી એટલે પહેલી પરિષદ નિષ્ફળ ગઈ. કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે સમજૂતી થઈ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. એટલે હવે મીઠા ઉપરનો ટેક્સ કાઢી નાખ્યો. પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી એકમાત્ર હાજર રહ્યા. તો પહેલી પરિષદ શું કામ સફળ ન ગઈ? તો કે કોંગ્રેસના એક પણ પ્રતિનિધિ હાજર. બીજી ગોળમેજી પરિષદ થઈ ગાંધી ઇરવિન કરાર થયા પછી, તો એમાં ખાલી ગાંધીજી એક જ હાજર રહ્યા. એટલે બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ ફોર્મ માટે અલગ અલગ મતદાર મંડળોનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ ગઈ. બીજી ગોળમેજી પરિષદની અંદર પછી કીધું ભાઈ તમે અલગ અલગ મતદાર મંડળો જે કઈ પ્રકારે જુદી જુદા જ્ઞાતિ પ્રમાણે ગાંધીજીએ વિરોધ કર્યો કોમ માટે અલગ મતદાર મંડળનો, એટલે એ નિષ્ફળ ગઈ. હવે 1942 હિન્દ છોડો ચળવળ. વિશ્વયુદ્ધની અંદર બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો 1942. વ્યક્તિગત સત્યાગ્રહ એ તમને ખાલી કહી દઉં કે 1940-41 દરમિયાન વ્યક્તિગત સત્યાગ્રહો શરૂ થયા હતા. વ્યક્તિગત સત્યાગ્રહ એટલે શું? તો કે એ સત્યાગ્રહનું નેતૃત્વ એક વ્યક્તિ લે. દાખલા તરીકે સરોજિની નાયડુ લીધા, પછી એની ધરપકડ થાય એટલે બીજા એનું સત્યાગ્રહનું લીડરશીપ એની નેતૃત્વ લે. એમ કરતા કરતા વ્યક્તિગત સત્યાગ્રહમાં જેટલા હતા એ બધાને જેલમાં નાખી દીધા. હવે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા એવું સિદ્ધ થયું. ક્રિપ્સ દરખાસ્ત એટલે શું? તો કે જેમ સાયમન કમિશન છે એમ ક્રિપ્સ મિશન હતું. એ ક્રિપ્સ અધિકારી હતો જે અંગ્રેજ અધિકારી, એના નેતૃત્વ નીચે એક કમિટી બની અને એને ભારતની અંદર બંધારણીય સુધારા શું કરવા જોઈએ, શું કરવી, એ બધી એક દરખાસ્ત લઈને આવ્યો. અને એ દરખાસ્તમાં એક ઉલ્લેખ હતો અલગ મતદાર મંડળ, એટલે કે જે અલગ કોમ છે એ કોમ માટે અલગ મતદાર હોય. એટલે બ્રિટિશ સરકાર છે એ સત્તા છોડવા નથી માંગતી એવું સિદ્ધ ક્યારે થયું? ક્રિપ્સ દરખાસ્તો દ્વારા. હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો એનો ઈરાદો નહોતો. હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે એવું લાગતા ભારતીયો વધારે હતાશ બન્યા. ગાંધીજી પ્રજામાં નિરાશા દૂર કરવા એક નવી આખરી લડત શરૂ કરવા તૈયારી કરી. છેલ્લી લડત ગાંધીજી કહેવાય. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડો આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ઠરાવના બીજા દિવસે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય જેટલા પણ કોંગ્રેસી નેતાઓ હતા એ બધાની ધરપકડ થઈ. વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ કચડી નાખ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો અને ગામોમાં એકાએક સખત હડતાલો પડી. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી અંતિમ લડત છે. કેવું વાક્ય! ગાંધીજી કહે છે કે આઝાદી માટે મારી અંતિમ લડત છે અને એમણે સૂત્ર આપ્યું, કરેંગે યા મરેંગે. હિંદ છોડો આંદોલન દરમિયાન જે લડતો શરૂ થઈ દેશના ગામો અને શહેરોમાં, મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી. હવે જમશેદપુરના લોખંડના કારખાના, મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલ પડી. અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો,
1942 હિન્દ છોડો આંદોલન દરમિયાન અમદાવાદમાં કાપડની 75 મિલો ના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. કોલેજોમાં હડતાલ, શાળાઓમાં હડતાલ, અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો સાવ બંધ રહી. હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડ પ્રવૃત્તિ. હવે એક આખી આ જુદું જો આખું આંદોલન શરૂ થયું, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ છેલ્લી એવી લડત છે કે જેમાં આખો દેશ છે જોડાયેલો છે. ભાંગફોડ પ્રવૃત્તિ એક બાજુ ચાલુ હોય, બ્રિટિશ સરકાર સામે ક્રોધે ચારે કોર લોકો ભરાયેલા હતા. શાંત દેખાવ અમુક લોકો કરી રહ્યા હતા. તો એની સામે સરકારે દમન નીતિ અપનાવી. ગામડાના લોકોએ ટોળાઓ ભેગા થાય, તાર ઓફિસ હોય, તારના જે મેઇન થાંભલા હોય એ તોડી નાખે, ટેલિફોનના વાયર તોડી નાખે, રેલવે લાઈન હોય તો એ ઉખાડી નાખે, સરકારી મકાનોમાં તોડફોડ કરે, પોસ્ટ ઓફિસ હોય, પોલીસ સ્ટેશન હોય, સરકારી કચેરી હોય, પુલ હોય, રસ્તાઓ હોય, શાળા કોલેજના મકાનો હોય, રેલવે સ્ટેશનો આ તોડી નાખે. મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. રેલવેને મોટા પાયે નુકસાન થયું. કેટલીક જગ્યાએ બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને લડતને કચડી નાખવા માટે સરકારને નિષ્ફળતા મળી છે. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારને કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો, ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો, 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાળ ગોળીબાર થયો. વિદ્યાર્થી મિત્રો, 1,028 માણસોએ જાન ગુમાવ્યા, 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ, પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી, તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં એ પોતાનું શાસન ટકાવી શકશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ એવી ચળવળ ચલાવી કે હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયં સ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવ્યો હતો અને સૂત્રથી ડોમિનિયલ સ્ટેટ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો અને હવે કયો ખ્યાલ આવી ગયો તો કે પૂર્ણ સ્વરાજ. એ માટે કટિબદ્ધ થયા અને ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. આ છે હિંદ છોડો આંદોલન. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5માં આજે આપણે વાત કરી સાયમન કમિશન, નહેરુ કમિટીની વાત કરી, દાંડી કૂચની વાત કરી, હિંદ છોડો આંદોલનની વાત કરી અને હવે આની પછીનો જે ભાગ છે જેમાં આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝની વાત હવે પછીના ભાગમાં આપણે કરીશું. આજે આ ભાગમાં બસ